નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ શેરડી સાંઈ બાબા. જોઈ શકો છો આવો હતો અમારો રૂમ. અમે આવી જઈએ છીએ ત્રંબકેશ્વર. તમે અહીંયાનો ખાલી વ્યૂ જુઓ એકવાર. ખૂબ જ મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે. અહીંયાથી લગભગ 1 કિલોમીટર છે ત્રંબકેશ્વર અને પછી આપણે જાશું શેરડી સાંઈ બાબા. અને અહીંયા અંદર ફોટો વિડીયો લેવાની મનાઈ હતી એટલે લીધી. આ તમે જોઈ શકો છો મંદિર. તો આવી રીતે છે મંદિર. કરી લીધા છે અને હવે અમે નીકળવાના છીએ ભીમાશંકર જ્યોતિર્લિંગ માટે. એટલે બધા હવે બપોરા કરીને રેડી થાય છે બસ માટે. महाप्रसाद के लिए जो भी दान दे उसका स्वीकार करो, हमारी यात्रा सफल करो। बोलो सीता मैया की जय। आज તમારે લાઈન શું આવવાનું, ચરણામૃત લેવાનું. ચરણામૃત લેતા સમય જય સિયારામ કહેવાનું. ફોટો પાડવો તો પાડી દીજો. આગળ ગુફા નાની છે, ગુફામાં બેસીને ચાલવા પડે તો જેનો ઘૂંટણાની તકલીફ હોય આ સોચ વિચાર કરી અંદર જવાનું. ગુફામાં કોઈ બોલો માટે નહીં. લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી। ऐसा महसूस हो रहा है? कैसा लग रहा है सबको? यहाँ पे बैठना पड़ता है। होते मूर्ति હાલો કરે કે બંધ
નાસિકની અંદર બસ ઊભી રાખી છે અને આ બાજુ ભજન કીર્તન ચાલે છે અને નાસિકની અંદર બિયારા માટે બસ ઊભી રાખી છે. તો આજના બ્લોગ માટે બસ આટલું જ ને. આ બાજુ જાત્રાનો બીજો દિવસ હતો એટલે મને રજા આપો. કાલે મળીશું નવા બ્લોગની સાથે.